નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં વાદળો ઘેરાઈ ગયા છે અને હમણાં થોડાક જ કલાકમાં વરસાદ પડે એવી સ્થિતિ છે. પરેશભાઈ ગોસ્વામી તમને સ્ક્રીન પર દેખાતા હશે. વિસ્તારથી આ વિષય પર વાત કરવી છે. પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટ પર. અને પહેલો સવાલ એ છે કે વાતાવરણમાં ફરીથી પલટો આવવો કયા કયા જિલ્લાઓને અસર કરશે અને ક્યાં ખૂબ વધારે વરસાદની આગાહી છે? ચોક્કસથી પાયલબેન, જોવા જઈએ તો આમ તો આ ઉનાળાની અંદર વારંવાર માવઠા આપણે જોવા મળી રહ્યા છે, જેની અંદર માર્ચ મહિનાની અંદર 2 રાઉન્ડની અંદર માવઠા થયા હતા. એપ્રિલ મહિનાનું પ્રથમ અઠવાડિયું હજી પૂર્ણતાને આવી છે, ત્યાં બીજું માવઠું અત્યારે ફરીથી આવ્યું છે. કેમ કે અત્યારે આમ જોવા જઈએ તો હવામાનમાં ઘણી બધી અસ્થિરતાઓ જોવા મળી રહી છે, જેમાં આમ તો એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવા જોઈએ એના કરતા વધુ અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ અત્યારે ઉત્તર ભારતના પહાડો ઉપરથી પસાર થઈ રહ્યા છે. ઉત્તર ભારતના પહાડો ઉપર પણ ખૂબ માત્રામાં અત્યારે બરફવર્ષા થઈ રહી છે. સાથે જોવા જઈએ તો અરબ સાગરની અંદર પણ છેલ્લા એક અઠવાડિયાથી એક હાઈ પ્રેશર બનેલું છે. એ હાઈ પ્રેશરને કારણે ગુજરાતની અંદર જે પવનની ઝડપ હોય એમાં પણ વધારો થયેલો છે. આમ તો એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પવનની ઝડપ છે એ આપણે આશરે 12 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ. એની જગ્યાએ 16 થી લઈને 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. અને એ સાથે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે ટ્રફ છે એ દક્ષિણ પાકિસ્તાન સુધી આવ્યો, ત્યાંથી અરબ સાગરમાં એનો ભેજ પ્રવેશ કર્યો છે, જેને કારણે આપણા રાજ્યો પર અત્યારે 700 એચપીએ લેવલે એક બહોળું સર્ક્યુલેશન બન્યું છે, એક પ્રકારની અસ્થિરતા બની છે. હવે આ અસ્થિરતા, આમ તો 2 ટ્રફ આપણે એપ્રિલ મહિનાની અંદર જોવા મળ્યા છે. પ્રથમ ટ્રફની અંદર પણ 2, 3 અને 4 એપ્રિલ દરમિયાન માવઠાના વરસાદ નોંધાયા હતા. ફરીથી આ એક ટ્રફ આવ્યો છે. આમ તો ગઈકાલે 6 એપ્રિલથી રાજ્યના અમુક વિસ્તારમાં આ ટ્રફની અસર ચાલુ થઈ ગઈ હતી. આજે 7 એપ્રિલ થઈ છે. આજે મોડી રાત સુધીમાં, આવતીકાલે સવાર સુધીમાં, એટલે ચોક્કસ કહી શકાય કે આવનારા 20 થી 25 કલાક દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ ઝાપટાઓ નોંધાય તેવી શક્યતાઓ છે. કેમ કે અત્યારે જે ટ્રફ પસાર થઈ રહ્યો છે, આમ તો જેને કારણે વધુ જેમાં તીવ્રતા જોવા મળશે એ તીવ્રતા સાથે જ્યાં માવઠાની શક્યતાઓ છે એવા જિલ્લાની વાત કરવા જઈએ તો સૌપ્રથમ તો કચ્છ જિલ્લો. કચ્છ જિલ્લાની અંદર પણ તીવ્રતા સાથે આવનારા 24 કલાક દરમિયાન આપણે માવઠા નોંધાય તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની અંદર, પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગરની અંદર પણ મધ્યમથી ભારે ઝાપટાઓ નોંધાઈ શકે છે. એ સાથે સૌરાષ્ટ્રના જે મોરબી, સુરેન્દ્રનગરના અમુક પાર્ટ, રાજકોટ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ તીવ્રતા સાથે માવઠું થઈ શકે છે. ત્યાર પછી જે બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જેવા વિસ્તારો છે તેમાં હળવા છૂટાછવાયા ઝાપટાની શક્યતાઓ છે. ત્યાં થોડીક તીવ્રતા ઓછી જોવા મળશે. મધ્ય ગુજરાતની અંદર વિરમગામ, આણંદ, નડિયાદ, ખેડા હોય અથવા તો વડોદરા છે, અમદાવાદ, ગાંધીનગરના વિસ્તાર છે, કપડવંજ છે, આ તમામ વિસ્તારની અંદર પણ છૂટાછવાયા વરસાદ જોવા મળશે. જો કે અમુક જગ્યાએ ભારે પવન ફૂંકાશે, વધારે પડતા વાદળછાયું વાતાવરણ થશે અને અમુક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ થાય તેવી પણ શક્યતાઓ છે. એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હશે, છોટાઉદેપુર અને દાહોદ, ગોધરા જેવા વિસ્તારો, એની અંદર પણ સામાન્ય છૂટાછવાયા ઝાપટા નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર આમ તો એકંદરે આની તીવ્રતા ઓછી જોવા મળશે. અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા વાદળ અથવા તો ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે. નહીતર દક્ષિણ ગુજરાતની અંદર થોડીક પવનની ઝડપ વધારે રહેશે, પણ વરસાદનું પ્રમાણ નહીવત રહે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતની અંદર પાટણ, મહેસાણા અને સાબરકાંઠા, આ 3 જિલ્લા એવા છે ત્યાં થોડુંક સામાન્ય કરતા ભારે ઝાપટાઓ નોંધાય તેવી શક્યતાઓ છે. વાવ, થરાદ, બનાસકાંઠા જેવા વિસ્તારો હશે એમાં થોડુંક હળવું જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતના ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં આ સેશન દરમિયાન, એટલે કે 24 કલાક દરમિયાન ભારે ઝાપટા નોંધાશે અને અમુક વિસ્તારની અંદર થંડરસ્ટોમ એક્ટિવિટી પણ થશે. થંડરસ્ટોમ એક્ટિવિટી એટલે કે અમુક વિસ્તારની અંદર ગાજવીજ અને પવન સાથે આ વરસાદ પડવાના છે. પવનની ઝડપ આમ પણ મેં આપને જણાવ્યું બેન એમ વધારે છે, એટલે કે 16 થી લઈને 20 કિલોમીટર છે. ગસ્ટિંગ છે એના 25 થી 30 કિલોમીટર સુધી નોંધાઈ રહ્યા છે. પણ જ્યાં થંડરસ્ટોમ થશે ત્યાં પવનની ઝડપ 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાક હશે અને ગસ્ટિંગ એના 50 થી 55 કિલોમીટર પહોંચે તેવી શક્યતાઓ છે. એટલે અમુક વિસ્તારની અંદર તો મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળે અને મિની વાવાઝોડા સાથે વરસાદ નોંધાય
તેવી પણ શક્યતાઓ છે. એટલે આ પ્રકારે તોફાની વરસાદ છે એ આવનારા 24 થી 36 કલાક દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. આવતીકાલે 8 તારીખે પણ અમુક વિસ્તારની અંદર હળવા સામાન્ય ઝાપટા નોંધાઈ શકે છે. એટલે આ જે મેં આપને જિલ્લાઓના નામ જણાવ્યા એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે. ઘણા બધા વિસ્તાર એવા હશે કે ત્યાં વાદળછાયું વાતાવરણ પણ ન થાય અથવા તો વરસાદ પણ ન પડે અને જે ખુલ્લા રહે એ વિસ્તારની અંદર તાપમાન નોર્મલ કરતા વધારે રહેશે. આમ તો 3 તારીખથી જ તાપમાન ઉંચકાવાનું ચાલુ થયું છે ને એમાં પણ ગઈકાલે 6 તારીખથી હવે આપણે અમુક વિસ્તારની અંદર હીટવેવનો પણ રાઉન્ડ ચાલુ થયો છે. એટલે અત્યારે ગુજરાતનું એવરેજ તાપમાન છે મોટા ભાગના વિસ્તારોની અંદર 38 થી 40 ડિગ્રીની રેન્જમાં છે. આઇસોલેટેડ વિસ્તારમાં 41 ડિગ્રી સુધી પણ તાપમાન નોંધાઈ રહ્યું છે. અને હવે આ જે 8 તારીખે જે આ અસ્થિરતા છે એ આપણા ગુજરાત ઉપર થઈ અને ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધીએ ત્યાર પછી 9 તારીખથી રાજ્યની અંદર ભીષણ હીટવેવનો રાઉન્ડ ચાલુ થાય તેવી પણ શક્યતાઓ છે. એટલે 9 તારીખથી જે તાપમાન ઉંચકાશે એ આમ તો કન્ટિન્યુ 20 તારીખ સુધી એટલે 11-12 દિવસ સુધી આપણે હીટવેવનો રાઉન્ડ હશે, જેની અંદર તાપમાન છે એવરેજ 41 થી 43 ડિગ્રીની રેન્જમાં હશે ને અમુક વિસ્તાર એવા હશે કે જ્યાં 43 પ્લસ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે આ પ્રકારે માવઠા પછી એક હીટવેવનો રાઉન્ડ પણ જોવા મળશે. જોકે એપ્રિલ મહિનાની અંદર આ બીજું માવઠું છે. એનો મતલબ એવો નથી કે 8 તારીખે માવઠું પૂર્ણ થાય તો આપણે માવઠામાંથી સંપૂર્ણ મુક્ત થયા છીએ. એપ્રિલ મહિનાની અંદર હજુ પણ વધુ એક માવઠું એપ્રિલ મહિનાના એન્ડના દિવસોની અંદર કદાચ જોવા મળે તેવી પણ શક્યતાઓ અત્યારે હાલ અમને દેખાઈ રહી છે બેન. આ 24 કલાકમાં કયા કયા જિલ્લાઓ સ્પેસિફિક એવા છે કે જ્યાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે પરેશભાઈ? એક તો કચ્છ જિલ્લો છે, ત્યાર પછી દ્વારકા અને જામનગર છે, મોરબી ને રાજકોટના 1-2 સેન્ટરો હશે અને અમદાવાદ જિલ્લા સહિત અમદાવાદ અને આણંદ, નડિયાદ અને વડોદરાના અમુક વિસ્તાર આટલા જિલ્લા એવા હશે કે ત્યાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે. બીજા વિસ્તારોમાં પણ વરસાદ તો ચોક્કસથી નોંધાશે પણ બીજા વિસ્તારમાં થોડીક તીવ્રતા ઓછી હશે. ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગો છે એની અંદર તો પવનની ઝડપ પણ આપણે આવનારા 24 કલાક દરમિયાન વધારે જોવા મળશે. પવનની ઝડપને કારણે મધ્ય ગુજરાતના જે ભોગાવો નદીથી લઈ અને અનેક વિસ્તારો એવા છે કે હાઈવે ઉપર ધૂળની ડમરીઓ પણ ઉડી શકે છે અને રેતીનું જે વાવાઝોડું હોય એ પ્રકારનો માહોલ જોવા મળી શકે છે. ઘણી વખત અનેક વખત ભૂતકાળમાં પણ એવું બન્યું છે કે આ જે પ્રકારનું માહોલ હોય એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય, અરબ સાગરની અંદર હાઈ પ્રેશર બનેલું હોય ને મહત્વનું એ છે સામાન્ય પવન હોય તો વાત અલગ છે પણ સમુદ્ર સપાટી ઉપર હાઈ પ્રેશર છે અને એની સાથે આ પવનની ઝડપ છે. એટલે અમુક જે આપણે નદીઓ મધ્ય ગુજરાતના ભાગોમાંથી પસાર થઈ રહી છે એને કારણે અમુક વિસ્તારની અંદર જે રેતીનું વાવાઝોડું હોય એવા પણ દ્રશ્યો જોવા મળશે. રેતીઓ કાયદેસર આમ ધૂળની ડમરીઓ ઉડતી હોય એમ રેતીની ડમરીઓ ઉડે અને એક પ્રકારે વિઝિબિલિટી ડાઉન થઈ જાય તેવી પણ શક્યતાઓ છે. એટલે આ પવનની ઝડપ અને વરસાદ આ બંને છે ક્યાંય ને ક્યાંય આવનારા 24 કલાક દરમિયાન ગુજરાતને પરેશાન કરે એવું ચોક્કસ અમે માની રહ્યા છીએ. પરેશભાઈ, આમ ઉનાળો છે ને આપણે સૌથી વધારે વરસાદની વાત કરી રહ્યા છીએ. ગરમી પડવાની સંભાવના, કારણ કે હવે તમે કહો છો કે એપ્રિલની એન્ડિંગમાં પણ આગાહી છે કે વરસાદ પડશે, મે માં પણ ફરીથી વરસાદની, તો એક્ઝેક્ટલી ગરમી પડશે? અતિશય ગરમીની આપણે જે વાત કરી હતી એ હીટવેવ આવશે? હા, ચોક્કસથી આમ જોવા જઈએ તો આપણે એપ્રિલ મહિનાની અંદર અત્યારે આ બીજું અઠવાડિયું ચાલુ થવા જઈ રહ્યું છે. મેં આપને જણાવ્યું એમ એક તો માર્ચ મહિનાની અંદર એક હીટવેવનો રાઉન્ડ આવી ચૂક્યો છે. ભલે માત્ર 4 કે 5 દિવસનો હીટવેવનો રાઉન્ડ હતો પણ એક રાઉન્ડ આવી ચૂક્યો છે. હવે આજે આ અસ્થિરતા પસાર થાય પછી મેં આપને જણાવ્યું એમ 9 તારીખથી હીટવેવનો રાઉન્ડ ચાલુ થાય 20 તારીખ સુધી ચાલવાનો છે. 10-12 દિવસ સુધી આ હીટવેવ ચાલવાની છે. ઊંચું તાપમાન જોવા મળશે અને એવી રીતે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વરસાદ પડે કે માવઠું થાય તો એ સાર્વત્રિક માવઠું નહીં હોય, એ તો સીમિત વિસ્તારોમાં હશે. જે વિસ્તારોમાં માવઠું હોય એટલા વિસ્તાર પૂરતું તાપમાન નીચું આવે, બાકીના વિસ્તારોમાં તો તાપમાન ઊંચું જ રહેવાનું છે. એટલે સંપૂર્ણપણે આમ તો કહી શકાય કે એપ્રિલ મહિનામાં પણ તાપમાન ઊંચું જોવા મળશે. એવી રીતે મે મહિનાની અંદર પણ જે માવઠા થશે તો જે વિસ્તારમાં માવઠું હોય, માની લે કે 2-3 જિલ્લાની અંદર છે માવઠું, તો 2-3 જિલ્લા પૂરતું તાપમાન ઘટે, બાકીના વિસ્તારની અંદર તો તાપમાન ઊંચું જ જોવા મળે. એટલે એકંદરે તાપમાન છે એ પણ જોવા મળશે, માવઠાઓ જોવા મળશે, એની સાથોસાથ આપણે હીટવેવ અને ઊંચા તાપમાનનો અહેસાસ છે એ પણ ચોક્કસથી આપણે થતો રહેશે. અને આના પછી ચોમાસા પર એની કોઈ અસરો થશે? કારણ કે અલગ અલગ સિસ્ટમો બનશે. મે મહિનામાં એવી આગાહી કરવામાં આવી છે કે ચક્રવાત બી બનવાના છે.
ચોક્કસથી આમ જોવા જઈએ તો અત્યારે જે આ માવઠા પડી રહ્યા છે, આ માવઠા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પડી રહ્યા છે. અરબ સાગર કે બંગાળની ખાડીની અંદર કોઈ અત્યારે અસ્થિરતા કે ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ નથી. હાઈ પ્રેશર ચોક્કસથી છે, પણ વરસાદી સિસ્ટમ નથી. એટલે અરબ સાગર અને બંગાળની ખાડી હજુ સુધી તો ડિસ્ટર્બ નથી થયા. આ એક ચોક્કસથી છે કે કોઈ પણ સાયક્લોન બને તો 15 થી 20 દિવસનો પછી વરસાદી ગેપ મળતો હોય છે. એટલે આ વર્ષે પણ એક સાયક્લોન બનવાની શક્યતાઓ છે, જે પણ અરબ સાગરની અંદર બને તેવી વધારે શક્યતાઓ છે. અરબ સાગરની અંદર પણ લગભગ 15 મે થી લઈને 15 જૂન વચ્ચે ગમે ત્યારે એ સાયક્લોન બને તેવું અમે માની રહ્યા છીએ. અને એ સાયક્લોન બનશે તો પણ એ સાયક્લોન બન્યા પછી કેટલું મજબૂત બને છે, કઈ દિશામાં એ આગળ વધે છે, એ આગળ ઉપર જોવાનું રહેશે. પણ જ્યાં સુધી આવનારા ચોમાસાની વાત છે, ત્યાં સુધી આવનારું ચોમાસું સાવ નબળું પડે એવું કોઈ ડર રાખવાની જરૂર નથી. ચોમાસું સામાન્ય ચોમાસું રહેશે. સામાન્ય ચોમાસું આપણે એને જ કહેતા હોય કે જેમાં 96% થી લઈ અને 106% સુધીના વરસાદ થાય. આ એક વાત ચોક્કસથી છે કે ચોમાસા દરમિયાન ખેતી પાકોને 1 થી 2 પિયત આપવા પડે. વચ્ચે કદાચ વાયરું ફૂંકાય કે વચ્ચે વરસાદના 1 થી 2 ગેપ આવે, એ નોર્મલ કન્ડિશન કહી શકાય. એવું ભૂતકાળમાં પણ ઘણા વર્ષે એવું બનેલું છે. એટલે બની શકે કે 1 થી 2 ગેપ આવે, એ અપવાદરૂપ રહેશે. બાકી એકંદરે ચોમાસું સારું રહેશે. અત્યારે જે આ માવઠા પડી રહ્યા છે, કમસે કમ એની અસર તો નૈઋત્યના ચોમાસા ઉપર નહીં જોવા મળે. પછી આ વર્ષે અલ્નીનો ક્રિએટ થાય તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. એટલે અલ્નીનો ક્રિએટ થશે તો પણ જ્યાં સુધી વ્યક્તિગત મારું અનુમાન છે ત્યાં સુધી ઓગસ્ટમાં ક્રિએટ થાય. જો ઓગસ્ટમાં અલ્નીનો ક્રિએટ થાય અને એની અસર જો ભારતના ચોમાસા ઉપર પડે, ત્યાં સુધીમાં ચોમાસું પૂર્ણ થઈ ગયું હોય. એટલે કે આપણે સપ્ટેમ્બરમાં તો પછી ચોમાસું પૂર્ણ, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ચોમાસું પૂર્ણ હોય. એટલે પછી આપણે ચોમાસા ઉપર એની બહુ નેગેટિવ અસર ના પડે. એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, નૈઋત્યનું ચોમાસું છે તે સમયસર આવી જશે અને જે જૂન મહિનાનો વરસાદ હશે એ નોર્મલ વરસાદ હશે. એટલે કે જે ગયા જૂનમાં હતો એટલો જ વરસાદ હશે. જુલાઈની અંદર થોડુંક વરસાદનું પ્રમાણ ઘટે અને એકાદો ગેપ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ઓકે, થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે જોડાયા, માહિતી આપી. અને ગુજરાતમાં જેટલા પણ જિલ્લા પરેશભાઈ કીધા છે, એટલે કચ્છથી લઈને મધ્ય ગુજરાતે ખૂબ સાવધાન રહેવાનું છે. 24 કલાકથી લઈને 48 કલાક સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે.